નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો મગફળીના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આપણે વર્ષોની જેમ આ વર્ષે પણ મગફળીના ભાવ કેવા રહેશે તેનો સચોટ સર્વે કરવાનો છે। ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતો મને સતત મેસેજ કરીને પૂછતા હતા કે વર્ષ 2025માં મગફળીના ભાવ કેવા રહેશે અથવા તો ચોમાસું મગફળીના ભાવ દિવાળી પછી કેવા રહેવાના છે, વધશે કે ઘટશે। તો વિવિધ ઉત્પાદનના આંકડાઓ, માંગ અને પુરવઠાના પરિબળો તેમજ વિદેશોમાંથી આયાત નિકાસની પરિસ્થિતિઓ અને સરકારી નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26માં મગફળીના ભાવ કેવા રહેશે અથવા તો આ વર્ષે સારા ભાવ મળશે કે કેમ તેનો સંપૂર્ણ માહિતી સાથેનો સચોટ સર્વે કરીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ અત્યારે મગફળીની બજારમાં કેવી પરિસ્થિતિ છે તેની ટૂંકમાં માહિતી આપી દઉં તો મિત્રો, હાલમાં મગફળીની આવકોમાં સતત વધારો થતો જોવા મળે છે અને હજુ ઘણા બધા વિસ્તારમાં મગફળી કાઢવાનું કામ ચાલી રહ્યું છે, જેથી દિવાળી પછી રજાઓ ખુલતાની સાથે જ મગફળીની આવકોમાં બમ્પર વધારો થાય તેવી શક્યતા છે અને હાલમાં મગફળીના ભાવ 950 રૂપિયાથી લઈ વધુમાં વધુ 1100થી 1150 સુધી ચાલી રહ્યા છે, જે ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે। અને હવે મિત્રો, આ વર્ષે મગફળીનું કેવું ઉત્પાદન આવી શકે છે અને દિવાળી પછી મગફળીના ભાવ કેવા રહી શકે છે તેનું અનુમાન આપી દઉં તો મિત્રો, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેથી ઓવરઓલ જોતાં એ સ્પષ્ટ થાય છે કે ગત વર્ષની સરખામણીએ મગફળીના ઉત્પાદનમાં વધારો થશે એ પાકું છે। અને આ વર્ષે વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને મગફળી બગડી પણ છે, પણ તેની સીધી અસર મગફળીના ઉત્પાદનમાં થશે નહીં, કેમ કે આ વર્ષે વાવેતર વિસ્તાર વધારે છે। અને નિકાસની વાત કરું તો વિદેશોમાં મગફળીની જેવી નિકાસ થવી જોઈએ તે મુજબ ઓર્ડર નથી અને ઇન્ડોનેશિયામાં હાલ નિકાસ બંધ છે અને બીજા અન્ય યુરોપીય દેશોમાં ક્વોલિટી રિપોર્ટના કારણે ઘણા બધા વેપારો અટક્યા છે, જેની સીધી અસર મગફળીના ભાવ તરફ થવાની છે, જેથી જે મુજબ મને લાગે છે ત્યાં સુધી મગફળીના ભાવ દિવાળી પછી આવકો વધવાના કારણે સામાન્ય ઘટી શકે છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। દિવાળી પછી સરકાર પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે અને ચીન જેવા દેશોમાંથી પણ નવા ઓર્ડર પણ આવી શકે છે, જેથી મગફળીના ભાવમાં સામાન્ય ઘટાડા બાદ ધીમે ધીમે બજારો સુધરતી જોવા મળશે। હાલ દિવાળી પછી મગફળીના ભાવ 1000 રૂપિયાથી 1100 આસપાસ રહે તેવું તારણ કાઢી શકાય છે। અને હવે મિત્રો, જે ખેડૂતો વર્ષોથી અમારા ઉપર વિશ્વાસ રાખીને ચાલે છે તેવા ખેડૂતોએ શું કરવું જોઈએ, મગફળીને રાખવી જોઈએ કે વેચીને નીકળી જવું જોઈએ, તેના વિશે માહિતી આપી દઉં તો મિત્રો, હાલમાં જે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે ભાવ ઘટવા પાછળનું એક કારણ સરકારની કૂટનીતિ પણ છે। સરકારે પોતાની પાસે પડેલો જૂનો કેરીઓવર સ્ટોક સિઝન શરૂ થતાની પહેલાં જ મોટી સંખ્યામાં બજારમાં ઠાલવી દીધો છે, જેના કારણે વેપારીઓને હાલ મગફળીનો પુરવઠો જેટલો જોતો હતો તેટલો મળી ગયો છે અને વિદેશોમાં પણ હમણાં ટાઈમ પરવાની જરૂર નથી, જેથી આવા મોકાનો લાભ લઈ વેપારીઓ એકબીજા સાથે મળી ગયા છે અને ખેડૂતોને જે મગફળી યાર્ડમાં લઈને આવે છે તે મફતના ભાવે માગે છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને સરકારે હોશે ને હોશે ખેડૂતોને સારું લગાડવા માટે 1452 ટેકાનો ભાવ તો કરી દીધો છે, પણ તે મુજબનો ખેડૂતોને કોઈ મોટો ફાયદો થવાનો નથી, કેમ કે સરકાર માત્ર 70 મણ જ મગફળી ખરીદવાની છે
તેવા અહેવાલો બજારમાં મળી રહ્યા છે, જેથી ઓવરઓલ જોવા જઈએ તો ફરતી કોરથી ખેડૂતોને લૂંટવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારને જો ખરેખર ખેડૂતોની મદદ કરવી જ હોય તો ખેડૂતોની બધી મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ, અથવા તો એવો કાયદો બહાર પાડવો જોઈએ કે કોઈ પણ વેપારી ટેકાના ભાવથી નીચા ભાવે મગફળી ખરીદી નહીં શકે. જેથી સરકારને મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોને ખોટા તાઇફા આપીને રમાડવાનું બંધ કરો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આવવા દો. અને હવે મિત્રો, આપણા સર્વેના આધારે ચાલતા ખેડૂતોએ શું કરવું જોઈએ તેની ટૂંકમાં માહિતી આપી દઉં. તો મિત્રો, જે પ્રમાણે અત્યારે ખેડૂતોને ભાવ મળે છે તે પોસાય તેમ નથી. ખરેખર 1000-1100ના ભાવે ખેડૂતોએ મગફળી ના વેચવી જોઈએ. હમણાં 1.5-2 મહિના સુધી ધીરજ રાખો. વિદેશોમાંથી કેવીક માંગ આવે છે અને દર વર્ષે મગફળીમાં મોટો ઉછાળો લાવતું ચીન આ વર્ષે સિંગતેલની કેવી ખરીદી કરવાનું છે તેના રિપોર્ટ આવવા દો. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા દરેક ખેડૂતોને મગફળીનો સંગ્રહ કરવાની ભલામણ છે. જેવા જ નિકાસના રિપોર્ટ આવશે ત્યારે હું નવો વિડીયો બનાવીને કયા ભાવે વેચવી તેની માહિતી આપીશ. અત્યારે જેટલી ટેકામાં જાય તેટલી ટેકામાં આપો, અને જો તમારે શક્ય હોય તો તેલના ડબ્બા કઢાવીને મગફળીના ભાવનું મૂલ્યવર્ધન કરો. સીધું રિટેલમાં વેચાણ કરો. અત્યારે મોટી મોટી કંપનીઓ જાહેરાત કરીને વેચી શકે છે, તો આપણે તો ખેડૂત છીએ. અત્યારે શહેરોમાં ભેળસેળ વગરના તેલ ખાવા લોકો પૂરા પૈસા ભરવા પણ તૈયાર છે. જેથી હવે ખેડૂતોએ વેપારી બનવું પડશે, નકર આ સરકાર અને વેપારીઓ ખેડૂતોને પાયમાલ કરી નાખશે. અને જે ખેડૂતો આવી રીતે ડાયરેક્ટ ઘાણીનું સિંગતેલ કાઢીને વેચવાના છે તે કોમેન્ટમાં તમારું નામ, ગામ અને તમારો નંબર નાખજો, જેથી હું તમને ડાયરેક્ટ તેલ વેચવામાં મદદ કરી શકું. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.